શરીરની વાત જ નથી. શરીર જાડું હોય, કાળું થાય, લાંબુ થાય, ટૂંકું થાય, ફેરફાર થાય, એ શરીરમાં થાય. આત્મામાં કોઈ ફેરફાર નથી. અને અહીંયા જે આવતા હોય ભણવાઓને કહું હું કે જો ફેરફાર કાંઈ કર્યો હોય તો અહીં ન આવતા મહેરબાની કરીને. હા તમ જ્ઞાન છે એ બીજી વાત નથી. અને એને બોલતા આવડી ગયું તો મારી જેમ જ વાત કરે. પણ જ્યાં શરીરમાં કાંઈક આવે ને તે ગાયન ફાટે. આજે હું તમને કહું કે તમને પાંજરું દેખાડવામાં આવે, અંદર પોપટ હોય, તો તમે શું વિચારો? તમને પાંજરું અને પોપટ બે હાઈરે દેખાડવામાં આવે અને તમે શું વિચારો? અહીંયા કેટલા ટાઈમથી આવો છો અને પુનિતના ભજન ગાઓ છો, હૈયે રાખીને હૈયા રખાશો એટલે. અને આ વાતો બધી સાંભળો છો. એમ વાતો સાંભળ્યા તમે જ્ઞાન ન થઈ જાય. એને માટે તન મન ધનનો ત્યાગ કરવો પડે. કોઈને ગુરુ નક્કી કરવા પડે. એમાં હાઈ થાય તો તમે કરી લ્યો કે ફલાણો મારો ગુરુ, અને ઓળાને ગાયનના વિધની ખબર ન હોય તો ન હાલે. હા, તમારું ભજન બતાવે ને તમને પોતાને તમારો ઉપદેશ કરે તો એ વાત સાચી. ને કરે એવા કેટલાય તમને લવટી પડ્યા છે પંચવીસની ઝાડમાં, શબ્દમાં, સ્પર્શમાં, રૂપમાં, રસમાં. ગઈઢી બાઈ હોય કે નાની બાઈ હોય, જોવે જ ને એની જ ના પેટનો. અને બસ એ મારી ગઈ ને એટલે આનંદ કરી લે. અકલ મઠો કહેવાય રાનનો તાણી કાઢેલો. વૃદ્ધા સ્ત્રી પાણને હરી લે, ખબર છે? છોકરો 35 વર્ષનો અને બાઈ 75 વર્ષની થઈ ગયો, 70 વર્ષની. ઓલાને માસે ચડાવે એટલે ઓલાને પ્રાણ હરી લે એવડી. એ 70 વર્ષની ઓલા 35 વર્ષનો પ્રાણ હરી લે. એને ભાન નથી ભણવાને. હા, એ તો બસ એને લપટનું છે, લપટી પડે. શબ્દ, સ્પર્શ, રૂપ, રસ ને ગંધ, આ 5 વિશે બધાની માણે છે. શીલવંતા સાધુને વારંવાર નમીએ પાનબાઈ, જેના બદલે નહીં વર્તમાન. તમારી સ્ત્રી પોતા તમે સ્વતંત્ર છો, બાકી બેનું દીકરી વિશ્વ કેટલી છે એમ ક્યાંય લપટાય નહીં અને કોઈનો સંગ કરાય નહીં. તલવારની ધાર ઉપર હાલવાનું માર્ગ છે આ. એમ તમે મન ભાવે માલીને ઠાકટા વેડા કરો એ ન હાલે જાય. અત્યારે 2 દી સારું લાગે અને પછી ભણવાનું જ્યારે રોગ લાગવું પડે ત્યારે પછી થઈ રહ્યું આવી બહેનો. બસ ભાઈ બસ. બસ લે ભગવાન. ઉપર એ લાલ ચોકડી કરી હોય એટલે ખ્યાલ આવી જાય કે આ રહ્યું દવાખાનું, પણ અત્યારે બંધ છે. નીચે બોર્ડ જોવે એટલે એમાં લખ્યું હોય એટલે ફલાણા કારણવશાત 3 દી બંધ રહેશે દવાખાનું. એટલે પછી 3 દી લગી જાય તો ધક્કો થાય, કેમ કે દવાખાનું બંધ હોય. એમ મેં તમને પૂછ્યું કે પોપટ પાંજરા સહિત તમારી ઘરે કોઈ લઈ આવે તો તમે જોવો, પછી એમાં શું વિચારો તમે? એટલે ચા હરકો પીને કોટો ચડે ને તો પછી એની વાત કરો. આ લઈ જા રકાબી બેટા.
ઓલો ક્યાં ક્રિકેટ જોવા ગયો? ના આ રહ્યું અંદર જ છે બધું. ઠીક, નાસ્તો કરવા બેઠો? ચા પી લે. હા ઠીક. હા, બીજા ખસકામાં કરીને શું કરો છો? વહી વચ્ચે આવી જાય પછી હગાઈ કાંઈ થાય નહીં, અને પછી તમે જોવો ને તો બિચારો ધમપછાડા કરે અને ખાવાનું થતું અંદર, એટલે વીર્ય એટલું બનતું હોય શરીરમાં. પછી ઊંધા તો બધું થાય પણ મેળ કાંઈ પડે નહીં, અને હગાવાળા કોઈ આવીને છોકરી દઈ ન જાય. પછી એવો એરિયા હોય ને એવી સ્ત્રીનો, અહીંયા કાં જવું પડે અને કાં હસ્તમૈથુનથી કાઢી નાખવું પડે, નકર કેટલાય ગાંડા થયા દાખલા છે. એટલે એ સગવડતા મુંબઈમાં તો કમાટી બાગ છે આખો. મોરારી બાપુએ બધી દીકરીઓ કરી છે, અને એ મોરારી બાપુ એનો બાપ છે, અને બહુ પોતે હવે એ બિચારીને ઉપાડી ગયા હોય, અને નાનપણથી ગુણકા હોય એનો બેટો કોને બાપ કહેવા જાય? આ કેટલાય ઠેકી ગયા હોય. એટલે આ બધું આવું છે ભાઈ આ સંસારમાં. હા, મેં તો એવા કેટલાય લેપટાના દાખલા જોયા છે, ત્યાં પણ એમ થાય અરે ભગવાન, આમાં એનો દોષ નથી, આમાં એનો કાંઈ દોષ નથી. પ્રભુ તો એને માફ કરી દે છે બિચારાને, કે હલવાણીમાં ગરબે રમે, અને આ લેપટો છે તો હવે એની રક્ષા કરજો રામદેવજી મહારાજ. એટલે તમે શું વિચારો? મારા પ્રશ્નનો જવાબ દો જે આવડતો હોય. પોપટ અને પાંજરું હા, બે હારે જ હોય અંદર. બે હારે જ હોય. હા, તો આપણે તો પોપટને જ જોઈ ને કે પોપટ અંદર. એ મને કાંઈ પૂછાય નહીં, તમને જે બુદ્ધિ હોતી હોય બોલો તમે. પોપટ દેખાય મને. હા, પોપટ મુક્ત કેમ થાય એ જો. એ હું નથી પૂછતો, એને પૂછું છું. હા, કે પોપટ સહિત પાંજરું તમારી ઘરે કોઈ લઈને આવે તો તમે શું વિચારો એમ હું કહું છું. એ પોપટ છે એ મુક્ત છે કે પાંજરમાં કેદ છે? પાંજરામાં કેદ છે. હા, પાંજરું કહેતા તમારું શરીર અડીખમ ખડકું છે નહીં, અને બાપભાઈ છે એની મારી પાસે રહેવાવાળો પોપટ છે. બરોબર. એ ભળવો આ શરીરને શરીર માને નીચલા પેટનો તો જંતર ઉગાડતો જવાનો, બીજી માની યોનિમાંથી કરવાનો નીચના પેટનો. અને જો નાગીરાનનો કોઈ સદગુરુ સમર્થ ભાઈ નવાસુરમાં આવી અભિમાન મૂકી અને તનમન ધનનો ત્યાગ કરે, અને આ મયુર બાપુ જેવાને ગુરુ માને, અને એ ગુરુ દયા કરે અને આ શરીરમાંથી એને બહાર કાઢે ભળવાને, તો એને ખ્યાલ આવે કે હવે આ પાંજરું અને આ પોપટ અલગ થઈ ગયા. દેખો તો ઈરાનનો ખાલી ચડે ત્યાં કે ઉત્પાસ કરવા માંડે. આ દાખલ થવું પડે ચક્કર આવ્યા તો, પણ એ તો ભરવા ચક્કર તો ઝાડવામાં આવે. તું ઝાડના છો, રાનના કીધું તારી કાઢેલા ફોનમાં લંગરાવ્યો ભરવા. મેં તને આત્મ જ્ઞાન દીધું છે, રાનના તાળી કાઢેલા. મેં તને આત્મ જ્ઞાન દીધું છે, અને તું આત્મા બની રહે. શરીરમાં જે કાંઈ થાય એને જાણનાર છો તું. જાણવામાં તો બધું આવે જ છે, એના ફાંકાય છે શરીરમાં. જાણનારનું ફાંકું એ કંઈ નથી આ શરીરમાં. સાંભળેલું બુદ્ધિ દોડાવીને એવું કરી, પણ તોય આપણે આ રસ લઈને કોઈ આવે તો આપણને ખ્યાલ આવે કે ઘોડા બાંધ્યા છે 5, અને 5 ઘોડા દોરીથી બાંધ્યા છે, અને સારથી હલાવે છે, અને કોઈ શેઠીઓ છે એ પાછળ બેઠો છે. તો એ શું દેખાડે છે? રસ લઈને કોઈ આવે
અને એમાં ઘોડા હોય, અને એમાં લગામું હોય, અને એમાં સારથી બેઠો હોય, અને એમાં શેઠિયો બેઠો હોય. કાંઈ બધા મોટરો વાળાને ફોર વ્હીલ આવડતી ન હોય. ઠીક, મારો ધવલો ને મારો ભાર્ગવ બે હલાવે છે, પણ બધા શેઠિયાને આવડતી ન હોય. ડ્રાઈવર રાખ્યો હોય, જ્યાં કે લઈ જાય, અને 8 કલાકનો ડ્રાઈવરને પૈસા નક્કી કરેલા હોય દઈ દે. રોકડા કહે તો રોકડા, ને મહિને કહે તો મહિને, ઉપાડ કહે તો ઉપાડ, એવી રીતે રાખ્યો હોય. શરીરમાં આ શરીરને રથ કીધો છે, રથ. અને શરીરમાં જે ઘોડા છે ને એ આ માથામાં ફિટ કરવામાં આવેલા શબ્દ એટલે કાન, સ્પર્શ એટલે ચામડી, રૂપ એટલે આ 2 કોડા જેનેથી આપણે બધું જોઈએ છીએ. અને જીભ એટલે આ મુખની ડબ્બી રહે એમાં જે જીભડી છે એ રસાસ્વાદ માણે છે. અને નાક એટલે ગંધ. એ 5 ઘોડા છે રથના. અને એમાં મન છે એ લગામ છે, અને બુદ્ધિ છે એ સારથી છે, અને આત્મા છે એ શેઠિયો પાછળ બેઠો છે. એ બુદ્ધિ નથી, મને નથી, અને 5 વિષયના 5 ઘોડાય નથી. અને આખું જગત દુઃખી છે એનું કારણ એ છે કે એ રાંડનાવ આ 5 વિષય, મન અને બુદ્ધિ એના કયા કરે છે, એ કેમ કરે છે. એટલે એ હલવાના છે નીચેના પેટના. એ તો પછી ભૂલ થાય તો કોઈ શું કરે, ભોગવે નહીં ભોગ. આ અમારે 8 પોરાને કોઈના બાપની તાકાત નથી અમારો આનંદ ઘર નહીં કરી શકે એવો માય કાંગલો અધકચરો ગુરુ કોઈ તો નથી, બ્રહ્મપિતા ગુરુ છે. એ જે સદગુરુ મળે અનંત ફળ હાથમાં આવી ગયું, અને ઘરને આંગણે પ્રગટી થઈ ગયું.